કે ખમ્મા મારી ખોડિયાર માં તમે રાસે રમવાને આવજો. વધુ એક વખત હાલ આપણે કબરાવ ભૂમિ એટલે કે મોગલધામ કબરાવ પહોંચ્યા છીએ અને અહીં ફરી એક વખત બાપુ સાથે વાત કરવાની છે. એવા અનેક નાના મોટા પ્રશ્નો હોય છે જે સમાજમાં આજકાલ એવા નાના મોટા પ્રશ્નો વિશે બાપુ સાથે વાત કરવાની છે. સાથે જ સામાજિક અને સાંસ્કૃતિક અંગે બાપુ શું કહે છે તે વધુ એક વખત સાંભળીએ વાત ગુજરાતી પર. વધુ એક વખત બાપુ આપણી સોથર જોડાયા છે. બાપુ સાથે હજી જે અનેક સામાજિક કાર્યો છે અહીં થઈ રહ્યા છે, સાથે સાથે મંદિરના શું નિયમો છે એ વાત પણ આપણે બાપુ પાસેથી જાણવાની છે. બાપુ વધુ એક વખત આવકારીએ છીએ. બાપુ આ જે મંદિર છે અહીં અનેક એવા લોકો આવે છે જેના પરિવારના માળા વિકલા બચાવો, અનેક લોકો અંતિમ કહેવાય કે મોત વાલું કરવાની તૈયારીમાં એવા લોકોને બાપુ બચાવે છે. અને એક બાપુ અહીં મંદિરના ક્યાં ક્યાં વારની બીજા કોઈ એવા નાના મોટા નિયમો? હવે એક વસ્તુ તો કારણ કે જે અમારા માણસો તમને બધું કહે છે એમ હું એક વાત કરું કે વાત તમારી હાથે અહીંયા રોતા રોતા જાય આવે છે, દાંત કાઢતા જાય છે. અને બીજી વાત, આ તપોબળ તમે જોઈ લીધું ને, અહીંયા માણસ આવ્યા પછી જવાનું મન નથી થતું. શું કામ? અહીંયા આવકારો છે. બીજું અહીંયા જાગૃત હાકાપાહા મણિધર વડવાળી બેઠી છે અને અહીંયા તમને ઊભા રાખે છે ને જવા નથી તો એનું તાગાત એ છે કે અહીંયા કાંઈ લેવામાં નથી આવતું. અહીંયા કોઈ સંઘર્ષ કરવામાં આવતું નથી. સંઘર્ષ જ્યાં સંઘર્ષ છે ને ત્યાં ધંધો છે. અહીં સંઘર્ષ કરતા નથી અને સંઘર્ષ છે ને ત્યાં માય ન હોય, ધંધો જ હોય. એમ અહીં સંઘર્ષ નથી કરવાનો. તો માની એટલી તાકાત છે, કોઈથી ન થાય આ વડવાળી કરી નાખે છે કામ. બીજું કે કોઈ માણસને આવા સમાધાનમાં કરી દે છે, એડ કેન્સલ સંતાનો દઈ દે છે. ઘણા તમારી નજર બાઈ કીધું કે મારે મરી જવું છે, એને પણ આવાને બચાવી લે છે. માં દવા પીવાવાળો આવ્યો તો મોરબીનો નામ નહીં દો, મોરબીનો જ હતો. એને પીવી હતી. મેં તું મારા નજર સામે પી લે, મારે સામે જ કીધું હું વિડીયો કરું, પી લે. કે બાપુ બસ આજ સાંભળવું હતું કે અમારે નથી પીવું. મેં બેટા મનુષ્ય દેહ એક જ વાર મળે છે, તમે કમોતો ન મરો, આખી પછી તમારે આ અવતારો કમોતો મરવું પડે. એમ દુર્લભ અવતાર મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, તો દુઃખ સુખ તો હાલ્યા કરે, ભાગની વાત છે. અને આમાં કિસ્મતમાં જે લખેલું છે એમાં કોઈથી ફેરફાર થવાનો નથી, પણ એના સામે લડવાનું હોય. દુઃખની સામે એની પાછળ જરૂર સુખ છે. તડકો સાયો જીવનમાં આવ્યા જ કરે ને ગયા જ કરે. પણ હું ચારણ સૌ, આઈનો પરિવાર સૌ, સત્ય કેવું મારા લોહીમાં છે. તો અહીંથી જે કે મેં તમને વાત કરી છે ત્યાં મોગલના એક આદેશની વાત કરી છે કે અહીંયા માણસ રોતા આવે ને દાંત કાઢતા હતા, પણ વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં. અને ક્યાંકના માએ પણ આહુડા લોહી નાખ્યા છે. આવા ક્યાંક આવ્યા છે કેસ. અને માને 18 વરણ હરખો છે, કોઈ પક્ષપાત નથી, ઊંચ નીચ નથી, ભેદભાવ નથી. માને 18 વરણ હરખો છે. એમ અહીંયા 18 વરણના કામ કરી રહી છે. અને અહીંયા માએ કેટલાયની સમસ્યા પણ સોલ્વ કરી દીધી છે કે મરવાથી માએ પાછા વાળી દીધા છે. ક્યાંક ના એવા માએ કામ કર્યા છે આ મોગલધામથી. તો 18 વરણને મારો આદેશ છે બાપ, મનુષ્ય દેહ મળ્યો છે, કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈ તાંત્રિક પાસે જવું નહીં. બને એટલું કોઈ દીકરીને વસ્ત્ર આપો, અન્ન આપો, આથી મોટું કોઈ મોટું પુણ્ય છે નહીં. તો આ એક મોગલધામથી બાપુશ્રી મોગલ કુળનો તમને અવાજ છે અને મારો આદેશ છે. તો આ તમે ઉતારાય એટલું તમારા જીવનમાં ઉતારજો. હું કોઈ સુધારવાની કોશિશ નથી કરતો. હજારોમાં એક સુધરો તો મારા માટે હજારો છો. પણ આ જીવતર જીવનના પાયા છે. મેન તમારો આહાર શુદ્ધ હોય તો વિચાર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય તો વ્યવહાર. અને આ તાર જીવનના 4 પાયા છે. તો આહાર કોઈ દી બગાડવો નહીં. આહાર તમારો શુદ્ધ હોય તો ખરાબ વિચારો ન આવે. આડતી ઉભાઈ અમારા પગલા કરાવો ને અમારું ક્યાંક કરો ને અમને આપો. આ ધંધા છે, આ આયુ ન કરે. આપે આય માગે બાય. અત્યારે જે ફરે છે ને બાયું ફરે છે, સમજી લ્યો. ફરે ને મોર મને ગણે કે બાપુ પગલા પાડો ને કીધું અમારા લુખા પગલામાં શું તારું વળશે ભાઈ? અમારા પગલામાં વળશે શું તમારું? કારણ કે પગલા તમારી દીકરી છે એ જ આઈ છે, ચારણની દીકરી જન્મી એ જ આઈ છે. એમાં 9 લાખ આવી ગઈ છે.
એટલે આનો હું વિરોધ કરું છું. એમ હું 18 વર્ષને કહું છું, કોઈ અંધશ્રદ્ધામાં ન આવું. આ તમારી નજર સામે તમે જો ક્યાંક મરવા વાળા આવે છે મારી પાસે. આવ્યા હતા ને તમે હતા ને, તમે ચેનલ વાળા છો. એ દીકરી મેં શું કીધું? દીકરી ક્યાંની હતી ભાઈ? રાજકોટની હતી. કીધું ને કે મારે મરી જવું છે. તમારે હતા મેં શું કીધું? તું મરી જા કીધું ને મેં. કારણ કે એનો ભય ઉડાડવાનો હતો. ભૂવા પાસે જાય, ભલે ભૂવા આવા ખરાબ ન હોય. અહીંયા હાચા ભૂવા મારી પાસે આવે છે, હાચા આવે છે બાનાધારી ભેળિયા ઓઢીને. એને હું માનું છું, હાચા પાણી નથી પીતા. ભૂવા પાસે જાય તો હું કે હા તને કરેલું છે, આમ કરવું જોઈશે, વિધિ કરવી જોઈશે. એક તો માણાનો મગજ અડધો ને એ વિધિ કરે એટલે માણાનું પૂરું થાય. આ દવા પી જાય છે, મરી જાય છે. અવળું ડગલું ભરેનું કારણ આ છે. સંત કેને કહેવાય બાપ? કોકના દુઃખ લીએ, કોકની ગાળું ખાય અને પુષ્પરૂપી બે શબ્દ આપે ને એને સંત કહેવાય. અત્યારે તમે આપો ને ગાળું દે તો શું? તો અમારા હાથે બેઠો વસ્તુ ટકો કરાવવા. એટલે આ વસ્તુ છે પૈસાનો આપો. લેતાને મુબારક છે. હું જાહેરમાં બોલું કેટલાને ફ્યુઝ ઉડી જાય છે. લેતા એનું મુબારક છે. બેટા મા પાસે બેઠા પછી દુનિયા એની આગળ લાંબા હાથ કરે. આપણે ભિખારી ન થવાય. આ ભિખારી કહેવાય. ભીખ માગે. દેતા જાઓ વધારે, દેતા જાઓ 500. પેટીયું રાખવી છે, તમારા પાસે પેટીયું રાખવી છે, હું રાખવી છે. આ મા નથી, ધંધો છે. મને એક બે જાણે કીધું બાપુ માતાજી શું રૂપિયા માગતી? મેં માતાજી માગે ને માં આપવા વાળી. આ ખોટી ના છે કીધું. આ રૂપિયા માગે, આ પાસે દુનિયા માગે રૂપિયા. આ લાંબા હાથ કરે, આ કોકને આપવા વાળી છે. ચારણની જગદંબાયું આપ્યું છે. આમ ભીખ માગે. હા સમયે કહી દઈએ અમે જો સમયે કરોડો કામ કરીશ આને કહી દઈએ છીએ કે બેટા આ કરો દીકરા એટલે કરી નાખે છે. એને ખબર છે અહીંયા તો રોજ 8-10 લાખ રૂપિયા આવે છે મારી પાસે. પણ આ એક હું અંધશ્રદ્ધા બધાને હું કાઢવા માંગુ છું. આ ન કરો, 21મી સદી છે, હું તો અભણ છું. પણ બને એટલું તમારી દીકરીને આપો, બને એટલું બહેનોને આપો, ભાઈબાને આપો. બેન દીકરીથી કોઈ અબોલા હોય, કાંઈ પણ પાપ લાગે મને આપો. બાપની બેનને, આપની દીકરીને, ભાણેજને આપો. આ મોટું પુણ્ય છે. બીજું બાવા સાધુ બ્રાહ્મણ દલિત હોય કે મેઘવાળ હોય, દેવી પૂજક હોય કે મુસલમાનની દીકરી, ચારણ કોઈ વરણ નહીં હોય, એ દીકરીનું કન્યાદાનનું પુણ્ય લ્યો. એ દીકરીને ભીના પૈસા આપો. અત્યારે કોરોનામાં ક્યાંક દીકરીઓ મા બાપ ગુમાવ્યા છે, એવી મા બાપ અનાથ દીકરીઓ તો એને તમે દત્તક લ્યો, એનું કન્યાદાનનું પુણ્ય લ્યો. આ મોટું દાન છે. કોઈ તળાવ ઊંડું કરાવવું મોટું મહાપુણ્ય છે, ઝાડ વાવવા મોટું મહાપુણ્ય છે. પણ કોઈ મંદિરમાં રૂપિયો મૂકવો મોટું પાપ છે. કોઈ શાસ્ત્રમાં નથી રૂપિયો મૂકવો. બાપુ રૂપિયાની વાત આવી, સમાજની વાસ્તવિકતા એવી છે અત્યારે કે સગા ભાઈ સાથે ગમે દગો કરી નાખે છે રૂપિયા માટે. પણ એક આ એવી જગ્યા કે જ્યાં રૂપિયા નથી લેવાતા, અહીંયા બોર્ડ લાગ્યા છે પૈસા નથી લેવાતા, અને હજારો લોકો, કદાચ મહિનાના તો લાખો લોકો અહીં જમતા હશે, બીજી ઘણી સુવિધા મળે છે. તો આ બધું કેવી રીતે બાપુ શક્ય બને? તમે હવારના આવ્યો શું જોયું? તમે તમારા મનથી જ ગયો. તમે ચારણ છો. ચારણ પાણીમાંથી નહીં ઘીમાં પોરા કાઢે. આ સંચાલન કરે છે ને. અહીંયા 150 થી 200 સેવકો છે, દીકરા દીકરીઓ. મને કોઈ એમ ન કહું, જાહેરમાં કહું છું કે બાપુ આ વસ્તુ ખૂટી એમ આ કોઈની ઓકાત નથી બનાવીને કહી શકે. કારણ કે મેં દુઃખ માગ્યું છે તો મોગલ વાંધો આવવા દે? સમજ્યા? અને મેં માને હાથ જોડીને કીધું માં હું માગું મને મંજૂર નથી હો, હું માગીશ નહીં. ધ્યાન તારે રાખવાનું છે. હું તારો પરિવાર છું. હું માગું તું દે. મોગલ મને મંજૂર નથી. તારે જોવાનું છે શું કરવું શું ન કરવાનું. આ ખોલું મૂકી દીધું છે. કારણ કે મારા જીવનમાં દુઃખ જ માગ્યું છે. આ લુગડા કોક પહેરાવે છે, આ બીડી કોક આપે છે. મને આ બધા ભેળા થાય ઓ હવાસો જાણે મારું મકાન બનાવી દીધું છે. ગામમાં નથી એવું, પણ મારા માટે મકાન નથી, મારા માટે શમશાન છે. પણ સમાજને પુગાણું નહીં. સમાજે મને કીધું કે બાપુ ધારી તમે બધા બનાવી દે. 1-1 કરોડનું બનાવવાવાળા હતા, પણ ના પાડી કે બધા ભેળા થઈને ફાળો કરી અને મારું મકાન બનાવી દીધું. અહીંયા તમે જોઈ લીધા મોગલના પરચા, ક્યાંક દીકરા દીકરીઓ ઘણા આવ્યા, તમે જોઈ લીધા. આજ કેન્સલ મટાડ્યા તમે જોઈ લીધા તમારી નજર સામે. તાવ તો કાયમનું થયું. અહીંયા પણ કાયમ આવે છે. પણ મુદલ શું છે? વિશ્વાસ. તો અહીંયા કોઈ પુરાવાની જરૂર નથી. અહીંયા મણિધર મોગલ બેઠી છે. બીજું કે હું સંઘર્ષ કરતો નહીં, અને જેથી હું સંઘર્ષ કરીશ ને તેથી હું નહીં હોય. સમજી ગયા ને? કારણ કે મેં દુઃખ માંગ્યું છે. હું રૂપિયો લઈશ તેથી હું જ નહીં હોય. સમજી ગયા ને તમે? 1 રૂપિયો લઉં તો ગુનેગાર છો, 1 કરોડ લઉં તો ગુનેગાર છો. આ વસ્તુ છે. એ કે બાપુ અહીંયા નહીં, તમારા ચરણમાં આટલા રૂપિયા મૂકી કેમ ના પાડો? કીધું એ ધંધો કહેવાય. એટલે આમ હું કાંઈ કરવા દેતો નથી. અને હું મર્યા વાય પણ આ ખોટું નહીં કરવા દો. કારણ કે હું ચારણ છું. હું જીવી જાણીશ અને મરી પણ જાણીશ, અને મર્યા વાય પણ આ ખોટું નહીં થવા દઉં. કારણ કે એટલો મને વિશ્વાસ છે મણિધર માથે. હું
હું એનો પરિવાર છું. તો હું 18 વર્ષને કહું છું, હું કોઈનો વિરોધ નથી કરતો. ભીખું માગે છે ને, ગાડીઓ લઈ લઈને જાય છે ને, હવે તું આટલું કરી દે, તું આટલું. એ થડા માથે બેઠા પછી લાંબો હાથ ન કરાય. ભિખારી માગે આમ લાંબા હાથ કરે. કોણ માગે? ભિખારી. માં લાંબો હાથ કરે, માં એની સામે લાંબા હાથ કરે. માં આગળ કે માં દીકરા નથી દે, માં દીકરીઓ નથી દે, માં અમારા ઘરમાં રોગ દોગ છે એ મટાડી. માં આ કરવાવાળી માં છે. માં કે રૂપિયા લેવાવાળી થોડી છે. આમ કરે આઈ, આમ કરે બાય. આ એ વસ્તુ છે બાપ. એને એક બીજું બહુ સારું આવ્યો, જેનો આહાર શુદ્ધ ને બાપ એના વિચારો શુદ્ધ હોય. જેના પેટમાં રામપુરી પ્રેમપુરી શેડાપુરી જાય એના આહારમાં શું હોય? પછી ભડકા હોય. પણ માનો પરસેવો જે હાથનો હોય ને એ સંતાનો કોઈ દી મા બાપને હેઠા નથી મૂકતો. નથી બહેનું ને શું કે ઇંગ્લિશમાં બહેનું ને શું કે હું ભૂલે સિસ્ટર ડીડી. આ ભ્રષ્ટો શબ્દ જાદુ ભણ્યા ને આંધળો ભણે ને વાસડો. આને નેફા હું કહું, નેફા. ભલે બહાર બોલો, દેશ વિદેશમાં તમે બોલો, ડેડો બોલો, ડેડી બોલો, શું કહે વાઇટ બોલો, ઘરવાળીને વાઇટ કે. એ બહારનું એઠું ખાઈ ખાઈને ભારતમાં સંસ્કૃતિ ખોઈ દીધી. વિકૃતિ સમજી ગયા ને? બહારની વિકૃતિ. હવે ઢેપાન પતાર્યું. હવે મારી કોડે મજૂરી કરતા મમ્મી મમ્મી એટલે ભૂત. હો, તમારું ઘર છે મંદિર છે, તમારું શરીર છે પણ મંદિર છે. ઘરની માલકો તમે મમ્મી બોલો એટલે લાશ મરી ગયેલી. ડેડો બાપને ડેડો એટલે મરી ગયેલો. કઈ ભાઈ લાશ આવે છે, બોડી આવે છે. ડેડો બેનને ઓલી કે સિસ્ટર, અને ઘરવાળીને વાઇટ કે. આ વિકૃતિ આ ખોઈ દીધું. ભણ્યા ખરા પણ આ ધોળો વણે વાસડો આવે. આ મારા દીકરા ભણ્યા પણ આને શું કહે? નેફા. નેફા એ તમે અમેરિકામાં જાવ તો બોલો કે આ મારી વાઇટ છે ને, આ મારો સિસ્ટર છે ને, આ મારો ડેડો છે, આ મારી શું કહે મમ્મી છે. ભારતમાં આવો બોલો કે આ મારી માં, આ મારો બાપ, આ બેન, આ ભાઈ, આ દીકરો. આ વસ્તાર બગડે છે ને કારણ આ છે ઘરમાં માં શબ્દ નથી. ઉઠો મમ્મી મમ્મી ફૂટા તારા, ફૂટા તારા. હું 18 વર્ષનું કહું છું હો, એમાં હું ભેળો છું. મમ્મી ખાવા ખીચડી ને મમ્મી, અને મમ્મી એવી પાછી એના જેવી જેવી હોય. જો તારો પપ્પો આવ્યો, આનો છે તારો નથી. આને શું કહેવાય ખબર છે? આને હૂંઠ બગાડા કહેવાય. સમજ્યા? તારો પપ્પો આવ્યો, પછી પોતે પપ્પો આવ્યો, પપ્પો આવ્યો. આના આવા હગાઈ ન થાય છે, આવા નેફાવના. એ બેટા, તમારું ઘર મંદિર છે. મંદિરમાં તમે માં શબ્દ બોલો ને તમારે મોગલ આવવાની જરૂર નથી. જે બાઈ માણસના ઉદરમાં દીકરો દીકરી છે એ માં શબ્દ બોલતી છે. મારો બાપ છે, મારો ભાઈ છે, મારી માં છે, એને મોગલે ન આવવું પડે. કારણ કે શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ છે ને એના માથે વિચારવા પડે છે. લાંબુ હાલવા જ દેવું છે. મને મોજ આવી છે. એમ આ મમ્મી પપ્પા આટલા સંતાન બગડ્યા છે. કાણા વાળા, હૃદય જન્મતા હોય ઓપરેશન, જન્મતા હોય પેટીમાં આવે છે ને ઘણી. માલું શુક્લું ધાવ તારું હરી ગયું ધાવે ક્યાં નગર તે રામપુરી શેડાપુરી ખાધા છે. એ ધાવણ પીવે? હે, ધાવણ તો હનુમાને એક જ ઘૂંટિયો પીધો તો બાપ, એક જ ઘૂંટિયો. ભગવાન રામને કીધું કે પ્રભુ કે હા કે મારી માની અંજનીની ઈચ્છા છે, તમે એક દાણ મારી માની પ્રવણ કુટી આવો ને. રામે ના પાડ્યો, હનુમાનને માઠું લાગ્યું. એ કે પ્રભુ મારી માને મળવામાં ના પડે, થોડું માઠું લાગ્યું. કે હનુમાન, તારા જેવા દીકરાનો જે માએ જન્મ દીધો ને એ માને દર્શન દેવા મારે ખુદ હામું હાલવું છે, એને ન આવવાનું હોય. હું હામું હાલું. અને પરવણ કુટી થોડીક છેટી રહી અંજનીની, અને ભગવાન આમ રડવા માંડ્યા, આળોટવા માંડ્યા. રામે બાવડું પકડી લીધું. હા હા હનુમાન કે મારા પ્રભુના પગમાં કાંટો કાકરો ન લાગે ને એટલા માટે હું આળોટા મારું છું. મારી ભક્તિમાં ખામી ગણે. અત્યારે વારીએ તો બીજા ઘરે કે હું અપાસ લઈ જાઉં, ફૂટા તારા હું કામ કેસ? અપાસ રે કોઈને કહેવાય ને દાન કરો તો આ હાથને ખબર ન પાડો. જો ગળીનો દોરો નાખવાથી ધડ પડી જતું હોય તો તમે દારૂ પીઓ તો ધર્મ રીએ આપણો ને. પછી કોઈક મારી જાય ને કોઈ ઢીકાવે તેને પાટું મારે ભાઈ.
એને કોઈ જાહેરમાં ધોકા હીફે પછી સમજી ગયા ને આ વસ્તુ છે. આહાર શુદ્ધ રાખો તો વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ, અને આચાર જીવનના 4 પાયા છે. આહાર કોઈ દી બગાડવો નહીં. આહાર શુદ્ધ ત્યારે જન્મતા તેના નામના બાટલા જ નાખવાના હોય. માલું છોકરો ને અત્યારે હાહુ કે ને બેટા થોડું કામ કરજો, તારા હારા દિવસો છે તો થોડું કામ કરજો. મારી હાહુ મને કે કિલો ખાઈને શેટીમાં ધોઈ રહીએ, ડાબામાં ડાબો, કારણ કે હરફર કરવી પડે. આ શક્તિ છે, શરીર છે ને હરફર કરવું પડે ને ખાધું પચે નહીં. કિલો ખાઈને શેટીમાં ધોઈ રહીએ પણ બાળકે સોટી રહે, પેટે સોટ્યું રહીએ. ડૉક્ટર પાસે જાય 1.5 લાખ રૂપિયા લે, કારણ સર્જરી કરવી જોઈશે. એક ડિલિવરી બીજી થાય નહીં પણ વાંકી આમ વળી જાય છે. જે બાઈ માણસને સારા દિવસો હોય એને ગાયનું દૂધ પીવાનું હોય, એને ઘરનું કામ કરવાનું હોય. હા, 5મો 6ઠો મહિનો 7મો એને વજન ન ઉપાડે પણ કોઈ લુગડું ધોવું, લોટ બાંધવું હવે તો કાંઈ રહ્યું નથી. કોઈ ગાયું ધોવું, હવે કૂતરા એના નામના રાખ્યા છે સમજ્યા. હવે ગાયું તો ઘરમાં રાખીને ધોવાનું, ઉઠીને નામના કૂતરાને મોટા જોવાના. સડા પહેરાય ને કૂતરાને લઈને જતો હોય, મોઢામાં બરાસ હોય, ભીણ હાલ્યા જતા હોય, આ ગંધનો ગોવળો જતા હોય આમ કૂતરાને. મા બાપને લઈને નથી જતા. ભલે રાખો તમે તમારા મોગલ કૂતરા આખી પેઢીયું તમને રાખે પણ કૂતરું વાડી હોય, ફાર્મમાં તો હોય, ઘરમાં ન હોય. લાખ કરોડોનું મૂળ તો કૂતરું ને. સવારમાં મોઢું થાય હોનાનું પગર ખોઈ પગમાં પહેરાય એને માથે ન સડાવાય. એમ કૂતરાને મોઢા જાય કહું અમારા ઘરમાં બાજે જ ને તે કૂતરું રાખ્યું છે. હાવ હરાન રાખ્યા નથી, એને માજનમાં મૂક્યા છે. પણ સમાજમાં આવા બધા ન હોય હો ભાઈ, આવા કોક જ હોય. હજારોમાં કોક જ માજનમાં જાય મા બાપ. આ હું આ આતાની પરજામાં તે કહું, મમ્મી નથી કહેતા અમારા ઘરમાં બાજે છે ને અમારા ઘરમાં બરકત નથી. બરકત ક્યાંથી રે? રૂપિયા અહીંયા ભરાવે, અહીંયા વાહે અહીં બેઠકે ભરાવાય રૂપિયા. લક્ષ્મી હાટે તમે આખું પડો, લક્ષ્મી હૃદયમાં જ રહે. જો ઢાંકણવાળા ખિસ્સા છે ને, રાખજો ભાઈ, દેખાડજો તો છો ને. કોક પહેરાવે છો ઢાંકણવાળા. લક્ષ્મી અહીંયા મૂકે. હું કે અમારા ઘરમાં રૂપિયા નથી ટકતો, ક્યાં નેફામાં જ ટકે? અહીંયા વાહે ભરાવો છો. લક્ષ્મી અહીંયા રહીએ. આ હૃદય, આ જોત ને આ લક્ષ્મી છે. લક્ષ્મી અહીંયા રાખો. ગલઢાવ ગાંડા નતા, અહીંયા કાંસળીઓ રાખતા કમર ઉપર. આ કમર ઉપર મંદિર છે, આ નરક છે. અમુક જોવો આ નરક પાસે લક્ષ્મી રાખીને પાછા આમ બેઠા હોય. બસ કે રૂપિયો નથી. કરોડોના બંગલા તો વ્યાજ ભરતી ના થઈ ગયા કે આવડી જગ્યાએ જાય. કોઈ મારા જેવા જાય દે નહીં. આ લક્ષ્મી આ કારણ છે. લક્ષ્મી અહીંયા રહીએ, લક્ષ્મી વાહે ન રહીએ. એમ નવઘણનો જ્યારે જન્મ થયો ત્યારે અમારી ચારણની દીકરી બોલી. એક જ લીટી બોલો, લાંબુ નથી બોલું. શું કે છે કે ખમ્મા મારી ખોડિયાર માં, તમે રાસે રમવાને આવજો. એ ખમ્મા મારી ખોડિયાર માં, તમે રાસે રમવાને આવજો. અને ગોવાળિયાના હાથમાં એ પિત્તળિયો પાવો, ગોવાળિયાના હાથમાં એ પિત્તળિયો પાવો, વગાડે નવગણ વીર, તમે રાસે રમવાને આવજો. આ બહુ મોટું છે પણ આવું કઈ રહ્યું નથી. ભૂહડિયો હવે કેવું છે કે ભારતની નાતે દેવ દીકરીઓ પગે બાંધીને ઘૂઘર્યું, સીની માને સાપે સડ્યું ને અવળા પંથે ઉતર્યું. આ નાટકિયાની નથી આવતી સિરિયલમાં સડા પહેરી પહેરી? એ જોઈશો નહીં ને તમારો વસ્તાર બગડશે. સડી પહેરી હોય, ગાડી હોય ને ઓલો અડબત મારે હું આમ કરે, એ આવા જોઈશો નહીં તમારો વસ્તાર બગડશે. હું લાઈવ દ્વારા કહું છું. ડૉક્ટરનું ખૂબ માનું છું. ડૉક્ટર તમને કે માનું, હું તો અભણ છું, પણ કોઈ પણ બાઈ માણસને ખોરાક શુદ્ધ રાખવો જોઈએ. બીજું બને તો લહણની ચટણી ખાવી ઘરમાં, લહણની. આ ભભરાવે છે ને ખાધા પેલા બહાર જવા જાય છે. હું મને પચતું ને ક્યાં નેફામ પચે? કોરું મરશું જ ભભરાવ્યું છે તે. સુલાનું કરીને ખાવ, કોરોનો જ ન આવે. આ જો આપણે સુલાનું તમે ચા પીઓ છો ને ગાના દૂધની, સુલાનું શાક ખાવ, મીઠું કેવું લાગે? તમારે ઘરે ખાવ ને અહીંયા ખાવ, આ સુલાનું છે જ મઠ્ઠો આવે છે. આ બાયું ને એ કહી રહ્યું નથી. સમજી ગયા ને? આ વસ્તુ છે.
લહણવાળું આ તો એટલે ટીવીમાં જોઈ જાય રોટલો કરે ભારતના નકશા જેવો તો રોટલો આવડા કૂતરાને કાન જેવી ટેસ્ટ હોય ને હેઠે ગેસ હોય બાદો ગારો હોય રોટલો ખાલી ઉપર કાગળવા શેકાણ હોય સરસ રોટલો ને કૂતરાને કાન જેવી ટેસ્ટલી કરી રોટલો આવડો થાય અને આમ ઘડતી બાયું જો આમ અને એ મીઠાવાળું પાણી અમુક બાયું છે ને આમાં મીઠું કરી આમ અડે આમ રાખ અને અત્યારની બાયું આમ કરીને આમ કહે અડધું માદું જાય અને આખા ઘરને ખવડાવે બુદ્ધિ ભ્રષ્ટ થાય એમ આવી રીતે આ ઘડતી આમ રોટલા ઘડતી જો આમ અત્યારે આમની સોટી પડી 10 ઘરે ખબર પડે તે સમજી જાય કે આને ઘડતા નથી આવડતું ખરેખર છે બેટા હું શું કામ ભૂતકાળમાં તો ગયો હવે બાયુના કરવું જ નથી આ માણાની અત્યારે હો વરાની આવે છે પાડું સુલાનું રાંધો ઠીકરાનું ખાવ ઘરે ગાયું રાખો કૂતરાને બહાર કાઢો. તો હતા બાપુ જેવી રીતે બાપુએ વાત કરી કે ભાઈ આહાર છે એ પણ એટલું જ મહત્વનું સાથે જ બાપુએ જે રીતે સંસ્કૃતિની વાત કરીને સાથે જ એવા અનેક જે સામાજિક નાના મોટા કોઈ કજિયા હોય કે કોઈ પણ પ્રશ્નો હોય ત્યાં અહીં બાપુએ જે રીતે વાત કરી કદાચ રડતા વ્યક્તિ આવતી હશે પણ અહીંથી હસતા મોઢે જાય છે.